નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમ વિશે ચર્ચા કરવાની છે ખૂબ જ મહત્ત્વનો સમ રહેવાનો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક કરવાનું ન ભૂલો. રકમને પહેલાં સમજીએ. આપણે જે સમ સમજવાનો છે એ છે જ્યારે દલાલી દાર્શનિક કિંમત પર ગણવામાં આવે ત્યારે. જે આગળ આપણે સમ જોઈ ગયા હતા, બરાબર. દાર્શનિક કિંમત છે એના ઉપર દલાલી ગણવાની, પણ આખર સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિ મુજબ કરવામાં આવે ત્યારે. કઈ પદ્ધતિ મુજબ આખર સ્ટોક ગણવાનો છે? ફીફો પદ્ધતિ મુજબ. અને દાખલાની અંદર તમારે જામીનગીરીનું ખાતું બનાવવાનું છે, એટલે જામીનગીરી એટલે રોકાણોનું ખાતું, બરાબર. તો શરૂઆત કરીએ. ક્રેડિટ કોર્પોરેશન પાસે 1/1/2007ના રોજ 75,000ની 12% સરકારી જામીનગીરીઓ હતી, બરાબર, જેની ચોપડે કિંમત 70,000 હતી. આ જામીનગીરીઓ પર દર વર્ષે 31મી માર્ચ એટલે 31/3 અને 30મી સપ્ટેમ્બર એટલે 31/9ના રોજ વ્યાજ ચૂકવાય છે. વર્ષ પૂરું થાય છે 31/12, બરાબર. તો અહીંયા કીધું છે, તારીખ આપી છે. દાર્શનિક કિંમત એટલે કે રોકાણો ખરીદ્યા હોય, વેચ્યા હોય એની દાર્શનિક કિંમત આપી છે. દાર્શનિક કિંમત પર દલાલી આપી છે 1/2 એટલે 0.5% કહી શકો તમે, બરાબર. 1%. પછી ભાવ આપ્યા છે 99ના ભાવ 103.9799. વ્યાજ સહિત ખરીદી, વ્યાજ સહિત વેચાણ, વ્યાજ બાદ વેચાણ અને વ્યાજ બાદ ખરીદ. શું કીધું છે? 31/12/2007ના રોજ જામીનગીરીઓનો બજાર ભાવ 102 હતો, બરાબર. તો છેલ્લે વર્ષ પૂરું થાય ત્યારે જે સ્ટોક વધે એનો બજાર ભાવ કેટલો હતો? 102 હતો. વર્ષ 2007નું જામીનગીરીનું ખાતું તૈયાર કરો, લખ્યું છે ને અહીંયા. તમારી ગણતરી જવાબના ભાગરૂપે ગણવામાં આવશે. તો અહીંયા ગણતરી ગણવાની છે. ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આ સમ પૂછાયેલો છે, તો વારંવાર આવા સમ પૂછાતા હોય છે એક્ઝામની અંદર, બરાબર. તો તમને જે સમ પૂછાય છે એ આ પ્રકારના જ હોય છે. અહીંયા થોડો ઘણો ફેરફાર હોય, તારીખની અંદર હોય, બરાબર, વર્ષની અંદર હોય, રકમમાં ફેરફાર હોય, બાકી કોન્સેપ્ટ સેમ ટુ સેમ હોય છે. તો શરૂઆત કરીએ આપણે. અહીંયા ખૂબ જ મહત્ત્વની વિગત રહેવાની છે, તો ખાસ ધ્યાન આપવું દાખલાની સમજૂતીમાં. તો અહીંયા પહેલું જે છે એ 1/1/2007ના રોજ ચઢેલું વ્યાજ. તમારે જે રકમ મેં બતાવી તમારે તમારી બુક્સની અંદર, જો તમારી પાસે બુક્સ ન હોય તો પહેલાં એ રકમ નોંધી લેવી અને પછી એ રકમ જોતું જાવું અને અહીંયા આ ગણતરી સમજતું જાવું, બરાબર. સાથે સાથે તો વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. તો 1/1/07ના રોજ ચઢેલું વ્યાજ. તો અહીંયા પહેલાં હું છે ને આપણે કરીએ છીએ એ પ્રમાણે કે કઈ તારીખે વ્યાજની તારીખ આવે છે તો એ લખી નાખીએ. 31/3 અને બીજી આવે છે 30/9, બરાબર. આ તારીખે શું ગણવાનું? વ્યાજ ગણવાનું થાય. તો 1/1/2007ના રોજ ચઢેલું વ્યાજ ગણવું પડશે. પહેલી જે ખરીદી છે ને વ્યાજ સહિત ખરીદી છે. જો 1/5/2007ના રોજની ખરીદી છે. તો પહેલાં તો આપણી પાસે જે આ ગયા વર્ષનો આખરનો સ્ટોક એ ચાલુ વર્ષે શરૂઆતનો કહેવાય 1/1/7. તો ત્યારે ચઢેલું વ્યાજ હોય ને, તમારી પાસે સ્ટોક પડ્યો હોય તો ક્યાંથી ક્યાં સુધી, તો છેલ્લે ક્યારે વ્યાજ મળ્યું હોય? 30/9, બરાબર. તો અહીંયા વ્યાજની ગણતરી કરવી પડશે. સમયગાળો 30/9/06 થી 31/12 એટલે વર્ષ પૂરું થાય ને એની આગળની એક્ઝેક્ટ તારીખ, બરાબર, 1/1/07ની. કારણ કે વર્ષ આપણું 1/1થી શરૂ થાય છે, બરાબર. આપણે લખ્યું છે એ પ્રમાણે 06. તો આટલો સમયગાળો વ્યાજ ચડ્યું હોય તો કેટલા માસનું થાય? 30/9 એટલે 9નું આવે, 10, 11, 12, 3 મહિનાનું. તો અહીંયા 75,000 દાર્શનિક કિંમતની હતી. દાર્શનિક કિંમત જ ધ્યાનમાં લેવાની, ખાસ યાદ રાખવાનું, કીધું જ છે રકમમાં. ગુણ્યા 12%ની જામીનગીરી હતી, ગુણ્યા 3 મહિના અને 3/12 એટલે ચઢેલું વ્યાજ આવ્યું 2250 રૂપિયા વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ ગણતરી કરી. ત્યારબાદ શું થાય છે? હવે 1/1/2007 સુધીનું વ્યાજ તો આપણને મળી ગયું, બરાબર. આ 31/12 સુધીનું વ્યાજ મળી ગયું આપણને. તો હવે શું થાય કે ખરીદી કરીએ છીએ. જુઓ અહીંયા બીજી જે છે વિગત, એમાં 1/5 ખરીદી કરી છે રકમમાં. તો આની પહેલાં આપણે વ્યાજની તારીખ આવી જાય. તો મેં અહીંયા નોંધીને રાખેલી 31/3 શું આવી જાય છે? વ્યાજની તારીખ. તો આપણે 6 મહિનાનું જે વ્યાજ હતું એ વ્યાજ ગણવું પડે. તો તારીખ 31/3/07ના 6 માસિક વ્યાજની ગણતરી. કારણ કે જે તારીખે તમે ખરીદો છો રોકાણો એની પહેલાં 6 મહિનાના વ્યાજની તારીખ આવી જાય છે. તો વ્યાજ ગણી નાખવાનું. આપણે શીખી ગયા આગળના લેક્ચરમાં, બરાબર. તો 6 માસની વ્યાજની ગણતરી એટલે ક્યાંથી ક્યાં સુધી? તો અહીંયા તારીખ લખી નાખવું એટલે ખબર પડે તમને. 30/9/06થી આ જે તારીખ હતી ત્યાંથી લઈને 31/3/07 સુધી 6 માસ થઈ ગયા. તો હાથ પર સ્ટોક કેટલો છે? 31/3/2007 સુધીનો.
તો હાથ પર સ્ટોક આપણી પાસે 75,000 રૂપિયાનો પડ્યો હતો ને, બરાબર. કેટલા ટકા? 12% જામીનગીરી હતી. કેટલા મહિના? 6 મહિના ભાગ્યા 12 એટલે 6 મહિનાનું વ્યાજ આવશે 4500 રૂપિયા, બરાબર. થઈ ગયું. હવે શું થાય કે આપણે 31/3 સુધી તો કમ્પ્લીટ થઈ ગયું, વ્યાજ મળી ગયું છે, બરાબર. હવે આપણે એના પછી 1507ની વ્યાજ સહિત શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ. વ્યાજ સહિત ખરીદી આપણે કરવી છે, બરાબર. તો વ્યાજ સહિત ખરીદી કરતા હોય તો દાર્શનિક કિંમત કેટલી છે? તો કે 30,000 આપણી પાસે હતી પહેલી જે આપી હતી 1507 30,000 દલાલી આપી છે, ખરીદી છે એટલે પ્લસ થશે 99% ભાવની એની કિંમત મેળવવાની થાય આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બજાર કિંમત જે આપણે મેળવીએ છીએ એને ધ્યાનમાં રાખીને તો અહીંયા મેળવીએ આપણે. કેવી રીતના મેળવતા હતા? તો કે અહીંયા દાર્શનિક કિંમત જે છે એની જે ખરીદ કિંમત અથવા બજાર કિંમત બરાબર દાર્શનિક કિંમત અહીંયા થશે, બરાબર. જે આપણે ભાવ 99 લેખે ગણીએ છીએ તો એને ધ્યાનમાં રાખીને આપણે બજાર કિંમત અનુસાર જે ઘટાડો કરવાનો છે એ પ્રમાણે દર્શાવીએ, જે કરીએ છીએ એ પ્રમાણે. તો દાર્શનિક કિંમત 30,000 હતી, બરાબર. તો એની કઈ કિંમત મેળવવાની છે? બજાર કિંમત. તો કેવી રીતના મળશે? તો કે 30,000 ગુણ્યા 99/100 એટલે અહીંયા તમને ડાયરેક્ટ ઘટાડા બાદની સીધી કિંમત જે મળે છે આપણી ગણતરી મુજબ 29,700 બજાર કિંમત મળી ગઈ, બરાબર. બજાર કિંમત મેળવી. હવે દલાલી જે છે એને શું કરવાની છે? ખરીદી વખતે પ્લસ દલાલી આપણે જે કરીએ છીએ એ પ્રમાણે. તો કઈ કિંમત ઉપર કીધું હતું? દાર્શનિક કિંમત ઉપર. એટલે મેં અહીં દાર્શનિક કિંમત અલગથી લખી, બરાબર. 0.5% એટલે 1/2% એવી રીતના કરો તોય હાલે, અથવા 0.5% કરો તોય ચાલશે. એટલે દલાલીના તમને મળશે 150 રૂપિયા. એ પ્લસ કરતાં 29,850 રૂપિયા તમને ખરીદ્યા એટલે ચૂકવવાની રકમ મળશે, ચૂકવેલ રકમ, બરાબર. આટલી રકમ આપણે શું કર્યું હોય? કુલ ચૂકવેલ રકમ. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ હવે શું કરવાનું? તો અહીં તમે ખરીદો છો તો આ સુધીનું વ્યાજ તો ગણવું પડશે ને. વ્યાજ સહિત ખરીદી છે તો વ્યાજ આપણે શું કરવાનું થાય? બાદ કરવાનું થાય. આ યાદ હોવું જોઈએ, ભૂલવાનું નથી, બરાબર. તો કઈ તારીખથી કઈ તારીખ સુધી? 1/4/2007થી 1/5 જે તારીખે ખરીદ્યા હોય 07 સુધીનું, બરાબર. તો કેટલી રકમ છે? 30,000, બરાબર, ગુણ્યા 12% ગુણ્યા કેટલા મહિના થાય? 1/4 ને 1/5 એટલે 1/12. તો વ્યાજ થાય છે 300 રૂપિયા. વ્યાજ સહિત ખરીદી છે એટલે બાદ કરવાનું છે. એટલે અહીંયા તમને મળશે 29,550. આ છે એને કહેવાય મૂડી કિંમત, બરાબર, જે આપણે દર વખતે ગણતરી કરીએ છીએ. ત્યારબાદની તારીખ વિદ્યાર્થી મિત્રો રકમ જોઈ તો એની અંદર આવે છે તારીખ 31/5/07નું વ્યાજ સહિત વેચાણ આવે છે. વ્યાજ સહિત ખરીદી જોઈ તો હવે શું કર્યું છે? તો કે વેચાણ કરી નાખ્યું ભાઈ આપણે. તો દાર્શનિક કિંમતના કેટલીની કિંમતના રોકાણો હતા? તો અહીં લખી નાખું છું. દાર્શનિક કિંમત 60,000 હતી, બરાબર. તો આપણે કઈ કિંમત મેળવવાની છે? બજાર કિંમત. તો એ મેળવવી હોય તો એના માટે શું કરવાનું? 60,000 ગુણ્યા કેટલાના ભાવે? તો કે 103/100 એટલે અહીંયા તમને મળશે એની કિંમત 61,800. વધી જાય ને, એનાથી વધારે કિંમતે આપણે વેચ્યા છે, બરાબર. પછી દલાલી શું થાય વેચાણ વખતે? તો કે માઇનસ. એ યાદ રાખવાનું છે. કઈ કિંમત ઉપર? દાર્શનિક કિંમત ઉપર. દલાલીના કેટલા ટકા છે? તો કે 1% છે. તો કેટલા થશે? 600 રૂપિયા થશે. 600 રૂપિયા વેચાણ કર્યું છે, માઇનસ થશે 61,200 થશે, બરાબર. તો કુલ મળેલી રકમ કહેવાય ને, બેંક ખાતે આપણે લખતા હતા એટલા રૂપિયા મળ્યા. હવે એની અંદરથી આપણે શું કરવાનું? વ્યાજ સહિત છે એટલે વ્યાજ માઇનસ થાય. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે 1/4થી લઈને 31/5/07 સુધીનું, બરાબર. તો વ્યાજની ગણતરી 60,000 ગુણ્યા 12%, 12/100 કેટલા મહિના થાય છે? 1/4 31/5 એટલે 2 માસ થાય, 2/12 એટલે વ્યાજ થશે 1200 રૂપિયા. તો એ બાદ કરવાનું છે. તો અહીંયા જે મળે છે 60,000 રૂપિયા એ તમારી થાય મૂડી કિંમત, બરાબર. સેમ ટુ સેમ આગળ જે ગણતરી કરી એવી જ રીતના ગણતરી થાય. ખાલી ખરીદી છે તો દલાલી પ્લસ થઈ, વેચાણ છે તો દલાલી શું થઈ? માઇનસ થઈ. એટલું યાદ રાખવાનું છે. તો ત્યારબાદની ગણતરી કરીએ.
હવે શું આવે છે એના પછી જો આ બે વિગત આપણી પૂરી થઈ ગઈ. 1/5 વ્યાજ સહિત ખરીદી, 31/5 વ્યાજ સહિત વેચાણ. હવે આવે 1/8, તો એની પહેલાં વ્યાજની તારીખ આવતી નથી એટલે આની ગણતરી કરી નાખવાની. 1% દલાલી, 40,000ની દાર્શનિક કિંમત, 97ના ભાવે વ્યાજ બાદ વેચાણ છે. બરાબર, તો વ્યાજ બાદ વેચાણ હોય ત્યારે વ્યાજ શું થાય એ ખબર હોવી જોઈએ ખાસ, કે વ્યાજ બાદ વેચાણ વખતે વ્યાજ જે એ ઉમેરવામાં આવે છે. તો એની પછી 5 નંબરની વર્કિંગ નોટ આપણી તારીખ 1/8/07નું વ્યાજ બાદ વેચાણ, તો આ મેળવવાનું છે આપણે. બરાબર, તો એની અંદર દાર્શનિક કિંમત એની કેટલી હતી તો કે 40,000. તો આપણે કઈ મેળવવાની છે? બજાર કિંમત. બરાબર, તો બજાર કિંમત મેળવી હોય તો 40,000 ગુણ્યા એનો ભાવ હતો 97/100, એટલે અહીંયા તમને મળશે એની બજાર કિંમત 38,800. એની અંદર દલાલી વેચાણ છે એટલે શું થાય? માઇનસ થાય. આ યાદ રાખવાનું ને. બરાબર, તો દાર્શનિક કિંમત 40,000 ગુણ્યા 1% એટલે 400 રૂપિયા, દલાલી માઇનસ થશે એટલે અહીંયા મળશે તમને વ્યાજ બાદ વેચાણ છે એટલે 38,400 છે. એને શું કહેવામાં આવે છે? મૂડી કિંમત. જો અહીંયા બદલાઈ જાય છે મૂડી કિંમત, કઈ ધ્યાનમાં લેવી યાદ રાખવાનું. પ્લસ વ્યાજ શું કરવાનું થશે? પ્લસ કરવાનું થશે. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે 1/4/07થી વેચી ક્યારે દીધા? 1/8/07. તો કેટલા મહિનાનું થાય? 4, 5, 6 અને 7. બરાબર, અને 8મો મહિનો તો હજી શરૂ થયો છે એટલે વ્યાજ 40,000 દાર્શનિક કિંમતના રોકાણો હતા ગુણ્યા 12% ગુણ્યા 4 મહિનાનું એટલે 4/12, એટલે વ્યાજ પ્લસ થશે 1,600 રૂપિયા. અને વેચાણ કર્યું છે તો આપણને મળશે કુલ કેટલા? તો કે કુલ રકમ મળશે બેંક ખાતે 40,000 રૂપિયા. તો થઈ ગયું. હવે શું થાય છે એના પછીનું આપણે જોઈએ તો કોષ્ટકની અંદર તો કે એના પછીની તારીખ આવે 30/11. તો 30/11 તો એની પહેલાં તો કઈ તારીખ આવી જાય? વ્યાજની તારીખ આવી જાય 30/9. તો ત્યાર સુધીનું વ્યાજ 6 માસનું શું કરવું પડે? ગણી નાખવું પડે. તો ગણી નાખીએ આપણે 6 નંબરની જે વર્કિંગ નોટ હતી 30/9/07 ના 6 માસિક વ્યાજની ગણતરી જે કરવાની છે તે. બરાબર, 6 મહિનાનું. તો એની અંદર 6 માસનું વ્યાજ તમને ખબર પડી ગઈ ક્યાંથી ક્યાં સુધીનું. બરાબર, તો 31/3/07થી 30/9/07 આ તમને ખ્યાલ આવે એટલે મેં તારીખ લખી. બાકી 6 મહિના થાય તો એની અંદર હાથ પર સ્ટોક કેટલો વધ્યો છે એ મેળવવો પડશે ને આપણે. બરાબર, તો શરૂનો કેટલો હતો? શરૂનો સ્ટોક બરાબર દાર્શનિક કિંમતનો 75,000. બરાબર, એની અંદર પ્લસ શું કરી? ખરીદી કરી. તો કુલ જે ખરીદી કરી એ છે 30,000ની. બરાબર, ત્યારબાદ શું કર્યું? તો કે વેચાણ કર્યું. કુલ વેચાણ કેટલું કર્યું? તો કે પહેલું જે વેચાણ કર્યું એ 60,000નું અને પછી કર્યું એ 40,000નું, એટલે આ 60,000નું અને ત્યારબાદનું વેચાણ કર્યું એ 40,000નું. બંને ભેગું દર્શાવી દો તો તોય ચાલે છે. તો અહીંયા જે તમે વેચાણને ખરીદી કરો છો માઇનસ કરતાં 5,000 રૂપિયા વધે છે. બરાબર, સ્ટોક જે હાથ પરનો સ્ટોક વધ્યો, હાથ પર સ્ટોક છેલ્લે આખરનો. બરાબર, તો 5,000 રૂપિયા વધે છે તો એની ઉપર વ્યાજ ગણવાનું. 5,000 રૂપિયા ગુણ્યા 12/100 ગુણ્યા 6/12 એટલે વ્યાજ થાય છે 300 રૂપિયા. ખ્યાલ આવી ગયો? હવે તારીખ આવી જાય કઈ? તો કે 30/11/07ની શું કર્યું હતું? તો કે વ્યાજ બાદ ખરીદી. બરાબર, વ્યાજ બાદ ખરીદી કરી. તો એની દાર્શનિક કિંમતના કેટલા રોકાણો હતા? તો કે 10,000ના. તો આપણે શું મેળવવાનું છે? બજાર કિંમત. બરાબર, તો 10,000 ગુણ્યા 99/100 એટલે એની કિંમત મળશે બજારની 9900. બરાબર, હવે એની અંદર ખરીદી છે એટલે દલાલી છે એ શું થાય? પ્લસ થાય. તો દાર્શનિક કિંમત 10,000 હતી ગુણ્યા 1/2% એટલે અહીંયા આવશે 50 રૂપિયા. તો અહીંયા વ્યાજ બાદ ખરીદી છે તો 9950 મળ્યા, એને કહેવાય મૂડી કિંમત. બરાબર, હવે એની અંદર ખરીદી છે તો વ્યાજ બાદ ખરીદી હોય તો વ્યાજ શું થાય? પ્લસ થાય. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે 1/10/07થી 31/11 ક્યારે ખરીદી કરી છે? 30/11/07 સુધીનું. બરાબર, તો 10,000ના રોકાણો હતા, 12%ના હતા રોકાણો ગુણ્યા કેટલા મહિના થાય? 10/11 એટલે 2/12.
એટલે વ્યાજ થાય 200 રૂપિયા. તો એ ઉમેરવાનું છે. તો કેટલા રૂપિયા આવે? 10,150. આ જે છે એ શું કહેવાય? ચૂકવેલી રકમ. કુલ ચૂકવેલી રકમ 10,150. તો અહીંયા સુધી જે બધી વિગત આવતી હતી એ આપણે પૂરી કરી, પણ હજી છેલ્લે પૂરું થાય બરાબર, એટલે આપણે એની અંદર જે ગણતરી કરવાની છે એના પછીની 8 નંબરની એના પછીનું કે આખરના જે સ્ટોક પૂરું થઈ જાય છે એટલે આખરના ચઢેલા વ્યાજની ગણતરી કરવી પડશે બરાબર. તો એ કેવી રીતના થાય? તો કે 31/12/07ના આખરના ચઢેલા વ્યાજની ગણતરી બરાબર. કેટલું વ્યાજ ચઢેલું છે આપણું વર્ષ 31/12/2007 પૂરું થાય છે, તો કેટલા માસનું થાય? તો છેલ્લે વ્યાજ આપ્યું હોય 30/9/07 થી ક્યાં સુધી? 31/12/07. જેમ શરૂઆતમાં ચઢેલું વ્યાજ હતું એમ અંતમાં ચઢેલું વ્યાજ. તો હવે એની અંદર કેટલા સ્ટોક વધ્યો છે એ આપણે મેળવવો પડશે. તો શરૂનો સ્ટોક કેટલો હતો એ લખીએ 75,000 બરાબર, પ્લસ ખરીદી કરી હતી કેટલી? તો કે 30,000ની. એના પછી માઇનસ શું કરશું? વેચાણ કર્યું હતું, તો હું કુલ વેચાણ અહીં લખી નાખું છું 1,00,000 રૂપિયાનું, જે આગળ કર્યું એ જ રીતે. પછી શું કર્યું હતું? આ નવી જે ખરીદી કરી એ પાછી પ્લસ કરી દેવાની 10,000ની બરાબર. તો હવે તમારી પાસે સ્ટોક કેટલો વધ્યો હોય? તો કે 15,000નો સ્ટોક તમારી પાસે 31/12/07ના રોજ પડ્યો હોય. તો આના પર ચઢેલું વ્યાજ ગણવાનું છે. તો ચઢેલું વ્યાજ મેળવવા માટે 15,000 ગુણ્યા 12/100 ગુણ્યા કેટલા મહિના થયા? 3 માસ થયા ને, અહીંથી અહીં સુધી આપણે લખ્યું એમાં 3/12, એટલે તમારું ચઢેલું વ્યાજ મળશે 450 રૂપિયા. ખ્યાલ આવ્યો? ચઢેલું વ્યાજ મળી જાય છે. પછી અહીંયા સૌથી મહત્ત્વની વિગત કે સ્ટોકની ગણતરી કરવાની થાય. એટલે શું? તો કે 31/12/07ના રોજ આખર સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિએ કરવાનું છે કીધું છે. ન કીધું હોય તો કઈ પદ્ધતિ આવે? તો એ ફીફો પદ્ધતિ જ મુજબ કરવાનું થાય બરાબર. આ યાદ રાખવાનું છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન જ્યારે મૂડી ખાતાની રોકાણોના ખાતા બનાવો છો ત્યારે બનાવવાના થાય. તો રોકાણ આખર સ્વરૂપે કેટલા વધ્યા છે આપણી પાસે દાર્શનિક કિંમતનો બરાબર સ્ટોક? તો કે 8,000નો દાર્શનિક કિંમતનો. જો અહીં લખું છું આખર સ્ટોક દાર્શનિક કિંમત 15,000 રૂપિયાની છે બરાબર. તો આની મૂડી કિંમત કેટલી થાય એ આપણે મેળવવાની છે, આ 15,000ની બરાબર. તો બહુ મહત્ત્વની વિગત આ જ છે વિદ્યાર્થી મિત્રો. તો આખર સ્ટોકની દાર્શનિક કિંમત જે છે બરાબર એ મેળવવાની થાય. તો ક્યાં કેટલો સ્ટોક વધે છે ફીફો પદ્ધતિ મુજબ કેવી રીતના ગણતરી થાય એ આપણે મેળવીશું બરાબર. તો પહેલું જે છે એ આખર સ્ટોક જે ગણતરી કરીએ છીએ એની અંદર દાર્શનિક કિંમતની વિગત મેળવવાની છે બરાબર. આ 15,000માં કયો સ્ટોક કોનો છે કઈ રીતે થાય એ આપણે મેળવીએ બરાબર. તો અહીંયા જે પહેલું કરું છું આખર સ્ટોકની દાર્શનિક કિંમતની વિગત આપણે મેળવીએ છીએ બરાબર. આખર સ્ટોકની દાર્શનિક કિંમતની વિગત. તો એની અંદર પહેલાં તારીખ બરાબર, જે તારીખ હોય એની દાર્શનિક કિંમત. પછી વેચાણ થાય તો વેચાણ શું થશે? માઇનસ થશે ખરીદીમાંથી, અને છેલ્લે વધશે એ આખર સ્ટોક વધશે. તો જુઓ કેવી રીતના થાય. ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલાં જે સ્ટોક આવે એ પહેલાં વેચાય એ રીતે બરાબર. હવે 1/1/07 આપણી પાસે સ્ટોક હતો કેટલાનો? 75,000. હવે વેચાણ કર્યું ને આપણે, તો કઈ તારીખે કર્યું? 31/5/07 શું કર્યું છે? વેચાણ. ઉપર ટાઇટલ મારી દીધું છે. કેટલાનું કર્યું છે? તો કે 60,000નું બરાબર. 60,000નું આપણે શું કર્યું? વેચાણ કર્યું. તો આ 75,000માંથી 60,000 આપણે ચૂકવીએ છીએ બરાબર. ત્યારબાદ એના પછી 60,000 પૂરેપૂરા ખરીદી પડ્યા હતા 75,000, 60,000 તોય 15,000 વધ્યા ને. તો 15,000 વેચો કાઢવા કેમાંથી? તો કે તમે એના પછી વેચ્યા છે. જુઓ કઈ તારીખે? તો કે 1/8/07
40,000ના હતા આપણી પાસે રોકાણો પડ્યા હતા, બરાબર. હવે એના પૈકી આપણે વેચ્યા જે 75,000 છે, બરાબર, આખર સ્ટોક એની અંદર બાદ વેચાણ કરવું 60,000નું આ, અને 40,000ના વેચાણ પૈકી આપણે કયા 40,000ના વેચાણમાંથી કુલ 75,000 છે, તો એમાં 15,000 ઘટે, 60 ને 15, બરાબર. તો અહીંયા કેટલા વધ્યા આખર સ્ટોક? નીલ. 75,000નો પડ્યો હતો, 75,000નો વેચી દીધો. ખબર પડી? અહીં સીધા ડાયરેક્ટ 40,000 બાદ ન થાય, નકર તો 1 લાખ થાય. આપણી પાસે પડ્યા છે કેટલા રોકાણો? તો કે 75,000ના, બરાબર. તો ત્યારબાદ શું કર્યું? તો કે 1507 ખરીદી કરી. કેટલાની? તો કે 30,000ની. તો હવે જુઓ તમારી પાસે કેટલા પડ્યા હતા? 40,000ના હતા, એમાંથી 15,000ના તમે કાઢી નાખ્યા, તો કેટલા પડ્યા હોય? તો કે 1807ના રોજના બાકીના, બરાબર, બાકીના કેટલા વધ્યા હોય? તો કે 40,000 માઇનસ 15,000 એટલે અહીંયા આવશે 25,000. તો જુઓ હવે ખરીદી કીધી 30,000ની, એમાંથી 25,000 જે છે એ તમે વેચી દીધા છે, તો અહીંયા વધશે તમારી પાસે રોકાણ. કેટલા? તો કે 5,000ના સ્ટોક વધ્યા. 30,000માંથી 5,000નો સ્ટોક વધ્યો છે. તો કુલ તો 15,000 જ આવશે, જેમ આપણે આખો સ્ટોક 15,000 મેળવતો નહીં. પણ અહીંયા કયા સ્ટોકમાંથી કયો ક્યાં પહેલાં વેચાય? તો પહેલાં જે આવ્યો હતો, પહેલાં 75,000નો હતો તો એમાંથી વેચ્યું, પછીનો 30,000નો હતો તો એમાંથી વેચ્યું. જે આગળના સ્ટોકના પડ્યા હોય એમાંથી આપણે વેચવું. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલાં આવે એ પહેલાં જાય. ઓલામાં શું આવશે? એને પછીના લીફોમાં છેલ્લે આવે એને પહેલાં વેચવાનો, બરાબર. તો અહીંયા 30/11/07 ખરીદી કરી હતી. આ શરૂનો સ્ટોક હતો, બરાબર. 30/11 ખરીદી કેટલાની કરી હતી? 10,000ની. હવે 10,000ની ખરીદી કરી હતી આપણે, બરાબર. તો એની અંદર તો વેચાણ તો પૂરેપૂરું થઈ ગયું. તો 10,000ના આપણી પાસે શું થયા હોય? પડેલા હોય એમનો. તો હવે જુઓ, તો અહીંયા સરવાળો કરીએ એટલે 1,15,000ની કુલ ખરીદી કરી હતી, બરાબર. હવે વેચાણનું કેટલું થયું હતું? તો કે 1 લાખનું થયું હતું. અને છેલ્લે આનો આખો સ્ટોકનો સરવાળો કરો, 5 ને 10 એટલે 15,000 થઈ ગયા. અને અહીં તફાવત મેળવો તો 15,000 આખો સ્ટોક વધ્યો. પણ આપણે શું મેળવવાનું? કેમાંથી કેટલો સ્ટોક વધે છે? 15,000માં 30,000ની હતી ને, એમાંથી 5,000 વધ્યા ખરીદી, અને 10,000નો જે છેલ્લે ખરીદ્યો એ એમને પડ્યો રહ્યો. ખબર પડી? તો આવી રીતના આખા સ્ટોકની હવે શું મેળવવાની છે? પડતર કિંમત. સૌથી મહત્ત્વનું આખા સ્ટોકની મૂડી કિંમત, એનો મતલબ શું મેળવવાનું છે? આ 5,000ની મૂડી કિંમત કેટલી થાય એ મેળવવાનું છે, અને ત્યારબાદ 10,000ની મૂડી કિંમત કેટલી થાય એ આપણે મેળવવાનું છે. એની ગણતરી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે છે એની અંદર કરીને જ રાખેલી છે, એટલે કોઈ ટેન્શન નથી. આગળ જે આપણે ગણતરી કરી હતી એની અંદર આપણે ધ્યાનમાં લીધેલી જ છે. તો જોઈએ કેવી રીતના થાય છે, બરાબર. તો એના પછી આખા સ્ટોકની પડતર કિંમતની ગણતરી કરવાની છે. જે 15,000નો સ્ટોક હતો એમાંથી 5,000નો સ્ટોક છે એની મૂડી કિંમત મેળવવાની, બરાબર. એટલે કે એ મૂડી કિંમત કેવી રીતના મેળવવી? તો એ સૌથી મહત્ત્વનું છે અહીંયા. તો કુલ ખરીદી જે છે એ પ્રમાણે જોઈએ તો કુલ ખરીદી એ 5,000ની હતી, એની મૂડી કિંમત આપણે મેળવવાની છે. તો કેટલાની હતી એની કુલ ખરીદી? તો કે 30,000ની. તો એની પડતર કિંમત આપણે આગળ વિદ્યાર્થી મિત્રો મેળવી હતી, ખ્યાલ હોય તો. 30,000ની જે મૂડી કુલ ખરીદી છે એની મૂડી ઓબ્લિક પડતર કિંમત છે એ આપણે આગળ જે ગણતરી કરી એની અંદર આપણે મેળવી ચૂક્યા હતા, બરાબર. તો એની બજાર કિંમતની બાદની મૂડી કિંમત છે એ 3 નંબરની વર્કિંગ નોટ હતી એમાં મેળવી હતી. એ કેટલી હતી? તો કે 29,550, બરાબર. તો એને આ જે 5,000 છે એની મૂડી કિંમત કેટલી? કારણ કે આ 5,000 30,000માંથી ને જ વધ્યા હતા, ખરીદીમાંથી વેચાતા પછી વધ્યા 5,000, તો એની મૂડી કિંમત કેટલી? તો એ આપણે મેળવવી હોય તો કે 5,000 ગુણ્યા 29,550 છેદમાં 30,000, તો એની મૂડી કિંમત મળશે 4,925. આ 5,000ની થઈ. ત્યારબાદ આપણે બીજી કયા હતા વધ્યા હતા? તો કે 10,000ના સ્ટોકની શું મેળવવાની છે? તો કે મૂડી કિંમત. 10,000ના સ્ટોકની મૂડી કિંમત. તો એ 10,000ના સ્ટોકની જે મૂડી કિંમત છે એ 7 નંબરની જે આપણી નોંધ હતી એની અંદર મેળવી રાખેલી હતી. 10,000નો સ્ટોક વધ્યો હતો, બરાબર. એની મૂડી કિંમત કેટલી થાય? જે આપણે છેલ્લો સ્ટોક હતો ખરીદી કરી હતી એની. તો કે એની મૂડી કિંમત આપણે મેળવી હતી, અહીં લખું છું, નોંધ નંબર 7 મુજબ આપણે ગણતરી કરેલી છે, એટલા માટે 9,950, બરાબર. તમને હું અહીંયા બતાવી પણ દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. નોંધ નંબર 7 જે છે આપણી એ મુજબ આપણે ગણતરી
કરી હતી. તો અહીંયા રહી આપણી આ 7 નંબરની આ 10,000નો જે સ્ટોક હતો દાર્શનિક કિંમતનો એની મૂડી કિંમત કેટલી મળી 9,950. ત્યારબાદ આગળનું બતાવી દો 5,000માંથી 30,000 વાળું. તો આ 30,000ની દાર્શનિક કિંમતની જે ખરીદી કરી હતી એની કેટલી મૂડી કિંમત હતી 29,550. તો 5,000 કેટલી આ 10,000 તો પૂરેપૂરો જ સ્ટોક હતો એટલે ડાયરેક્ટ જ સીધી એની મૂડી કિંમત મળી જાય બરાબર. તો હવે એને ધ્યાનમાં રાખીને આપણી જે કુલ આખર સ્ટોકની મૂડી કિંમત તો અહીં લખું છું આખર સ્ટોકની જેને કહીશું પડતર કિંમત પણ કહી શકો મૂડી કિંમતને પડતર કિંમત બરાબર 14,875. એટલે આ જે છે એ પડતર કિંમત મળી બરાબર. તો હવે એના પછીનું જે છે એ આખર સ્ટોકની બજાર કિંમત મેળવવાની છે કારણ કે આપણને દાખલામાં આપ્યું છે ને આખર સ્ટોક બરાબર. તો વધ્યો તો કેટલો દાર્શનિક કિંમતનો તો કે 15,000ની બજાર કિંમત મેળવવા. તો પડતર કિંમત મેળવી આપણે. તો આપણો આખર સ્ટોકનો નિયમ બજાર કિંમત આપી છે ને આપણને કે 31/12/07ના રોજ બજાર ભાવ કેટલો હતો તો કે 102 રૂપિયા હતો. તો આ જે છે એની એ પ્રમાણે તો દાર્શનિક કિંમતનો સ્ટોક છે એ 100 રૂપિયા હોય. દાર્શનિક કિંમત એ સ્ટોકની 100 હોય તો એનો બજાર ભાવ કેટલો કીધો છે આપણને તો કે 102. તો આપણી પાસે કેટલો સ્ટોક આખરનો વધ્યો છે 15,000. કેટલા તો આપણે આગળ કરતા જ પ્રમાણે દાર્શનિક કિંમતના બજાર ભાવ મેળવો હોય 15,102 ભાગ્યા 100 એટલે મળશે કેટલા તો કે 15,300 રૂપિયા. આને કહેવાય બજાર કિંમત 15,000ના સ્ટોકની. તો જુઓ આપણો નિયમ હતો શું આખર સ્ટોક કયો ધ્યાનમાં લેવો સાહેબ 15,000 કુલ દાર્શનિક કિંમતનો સ્ટોક છેલ્લે વધ્યો હતો આખરનો બરાબર. તો એમાંથી કયો સ્ટોકની કિંમત ધ્યાનમાં લેવાની તો કે પડતર કિંમત અને બજાર કિંમત બંનેમાંથી આખર સ્ટોક જો અહીં લખું છું આખર સ્ટોક આપણે દર્શાવવાનો છે આ સૌથી મહત્ત્વનું છે બરાબર. પડતર કિંમત અને બજાર કિંમત જે છે બરાબર જે ઓછી હોય કિંમતમાં જે ઓછી હોય ઓછી કિંમત શું કરવામાં આવે છે ધ્યાનમાં લેવી બરાબર. તો કઈ છે આ બંનેમાંથી ઓછી 14,875 કે 15,300. તો કે આખર સ્ટોક તમારો થશે 14,875 આખર સ્ટોક બરાબર. આ સૌથી મહત્ત્વની વિગત હતી. તો આખર સ્ટોક આપણને મળી ગયો 14,875. 15,000ની કિંમતે કેટલો આવશે બજાર કિંમત પડતર કિંમત બજાર કિંમત અને પડતર કિંમત પૈકી પડતર કિંમત આવી 14,875 રૂપિયા. તો એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો આ ગણતરી થઈ જાય એટલે આપણે બનાવવાનું છે ત્યારબાદનું રોકાણોનું ખાતું. તો જોઈ શકો છો તમે રોકાણોનું ખાતું મેં પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો અહીંયા તૈયાર કરીને રાખેલું છે. ક્રેડિટ કોર્પોરેશનની રોકાણ ખાતાઓમાં 12% સરકારી જામીનગીરીનું ખાતું. વ્યાજની તારીખ 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બર. ઉધાર જમા તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ અને મૂડી. તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ અને મૂડી. ઉધાર જમા બંને સાઈડ સરખી જ વિગત નોંધવામાં આવશે. હવે જે આપણે ગણતરી કરી છે ને વિદ્યાર્થી મિત્રો એને ધ્યાનમાં રાખવામાં આવશે. એને ધ્યાનમાં રાખીને આપણે વિગતો દર્શાવવાની થશે. તો સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક કઈ બાજુ આવે ઉધાર બાજુ 1,107 બાકી આગળ લાવ્યા. તો શરૂઆતનો સ્ટોકની દાર્શનિક કિંમત કેટલી હતી 75,000. એમાં તો વ્યાજ આવે નહીં કાંઈ. એની મૂડી કિંમત કેટલી આપણને આપેલી હતી તો કે 70,000 બરાબર. ત્યારબાદ વર્કિંગ નોટ પ્રમાણે આપણે એક પછી એક નોંધ કરતું જવાનું. 1,107ના રોજ ચઢેલું વ્યાજ બરાબર. તો એ આપણે ચઢેલું વ્યાજ આ તારીખે શું લખશું ચઢેલું વ્યાજ બરાબર. કેટલું હતું તો કે 2,250 ઉધાર બાજુ આવશે ને બરાબર ચઢેલું વ્યાજ છે. ત્યારબાદ એના પછી શું કઈ વિગત આવશે આપણી પાસે તો કે 31/7ના રોજ 6 માસિક વ્યાજની ગણતરી એટલે આપણને મળે બરાબર. તો મળે તો રોકાણ ખાતામાં જમા બાજુ આવશે 31/3/07 બેંક ખાતે બરાબર. 6 માસિક વ્યાજની નોંધ જે કરી હતી એ પ્રમાણે અહીંયા આવશે 45. આ જે 6 માસિકનું વ્યાજ મળે છે એટલે અહીંયા લખું છું 6 માસિક વ્યાજ પહેલું મળી ગયું બરાબર. ત્યારબાદ હવે શું થાય છે તો કે હવે વ્યાજ સહિત ખરીદી કરીએ છીએ. શું કરીએ છીએ તો ખરીદી કરીએ તો રોકાણોના ખાતામાં ઉધાર બાજુ આવશે આ યાદ રાખજો. અને વેચાણ કરીએ તો રોકાણોના ખાતામાં જમા બાજુ આવશે. એટલી વિગત યાદ રાખવાની છે બરાબર. તો ખરીદી કરો છો
બરાબર. તો કેટલાની ખરીદી કરી હતી? દાર્શનિક કિંમત 30,000ની, બરાબર. એના ઉપર વ્યાજ કેટલું આપણું હતું? તો કે 300 રૂપિયા વ્યાજના ખાનામાં. એની મૂડી કિંમત કેટલી હતી? 29,550. બસ એવી જ રીતના એ નોંધ કરવાની. કઈ તારીખે ખરીદી? તો કે 1/5/07 બેંક ખાતે શું કર્યું છે? તો કે વ્યાજ સહિત ખરીદી, બરાબર. તો 30,000ના દાર્શનિક કિંમતના રોકાણો હતા, 300 રૂપિયા વ્યાજ, 29,550. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ શું કરવામાં આવે છે? તો એના પછી આવે છે 31/5 વ્યાજ સહિત વેચાણ. તો વેચાણ કઈ બાજુ આવશે? જમા બાજુ. 31/5/07 બેંક ખાતે જ વિગત અહીં નોંધવામાં આવે છે, યાદ રાખજો. તો કે વ્યાજ સહિત શું કર્યું? વેચાણ. તો કેટલાનું વેચાણ હતું? 60,000ના રોકાણો હતા, એના ઉપરનું 1200 રૂપિયા વ્યાજ, અને એની મૂડી કિંમતે કેટલી મળી હતી? 60,000. થઈ ગયું? એના પછી વ્યાજ સહિત વેચાણ થઈ ગયું. ત્યારબાદ શું આવે છે? વ્યાજ બાદ વેચાણ. તો હવે વ્યાજ બાદ કઈ તારીખે? 1/8/2007. તો દાર્શનિક કિંમત 40,000નું, વ્યાજ આવે છે 1600, અને એની મૂડી કિંમત કેટલી? 38,400. એમાં ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો ગણતરી જ સૌથી મહત્ત્વની છે વિદ્યાર્થી મિત્રો. તો બેંક ખાતે વેચાણ કર્યું એટલે પૈસા આવે. તો અહીંયા લખવાનું વ્યાજ બાદ વેચાણ. 40,000ની દાર્શનિક કિંમતના હતા, 1600 રૂપિયા વ્યાજ હતું, 38,400 મૂડી કિંમત હતી. હવે એ વ્યાજ બાદનું થઈ ગયું. હવે શું આવે છે? તો કે 6 માસિક વ્યાજની ગણતરી. વ્યાજ શું થાય? મળતું હોય 300 રૂપિયા આપણે ગણ્યું હતું. તો એક પછી એક વર્કિંગ નોટ પ્રમાણે જ અહીં વિગત લખવાની છે. બેંક ખાતે, તો અહીં લખું છું 6 માસિક વ્યાજ, જેથી કરીને આપણને ખ્યાલ આવે, બરાબર. તો વ્યાજના ખાનામાં 300 રૂપિયા મૂકી દેવાના. ત્યારબાદ શું આવે છે? તો કે વ્યાજ બાદ ખરીદી. તો ઉધાર બાજુ આવશે ખરીદી, બરાબર. તો એની 30/11/07 બેંક ખાતે વ્યાજ બાદ ખરીદી, બરાબર. તો કુલ કેટલાની ખરીદી કરી છે? તો કે 10,000ની ખરીદી કરી છે. એના ઉપર વ્યાજ હતું 200 રૂપિયા, 9,950 એની મૂડી કિંમત. ખ્યાલ આવી ગયો? હવે છેલ્લે શું થાય? તો કે આખરનું ચડત વ્યાજ જે આપણે ગણતરી કરી એની વિગત પછીની, બરાબર. ક્યાંક અહીંયા જુઓ, આખરના ચઢેલા વ્યાજની ગણતરી. કેટલું આવ્યું હતું? 450. તો એ ચઢેલું વ્યાજ આખરનું રહ્યું એ જમા બાજુ આવશે. 31/12/07 આખરનું ચડત વ્યાજ, બરાબર. તો વ્યાજના ખાનામાં 450. 3 માસનું હતું ને એ પ્રમાણે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કેવી રીતના આપણે વિગત નોંધી છે એ, બરાબર. તો એની નોંધ આપણે કરી નાખીએ છીએ, બરાબર. ત્યારબાદ જે છે એ પ્રમાણે ગણતરી આપણે કરવાની છે. એટલે કે અહીંયા આખર સ્ટોક જે છે એ પ્રમાણે સૌ પ્રથમ પહેલાં બાકી આગળ લઈ ગયા ખાતા બંધ કરવાના થાય વિદ્યાર્થી મિત્રો. તો પહેલું જે છે એ દાર્શનિક કિંમત જે છે એની અંદર આખર સ્ટોક કેટલો વધે છે એ આપણે મેળવવાનો, બરાબર. તો આ દાર્શનિક કિંમતનું ખાનું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે 1,15,000. એ જ તેને જમા બાજુ લાવીએ 1,15,000, બરાબર. હવે બાદ કરો એટલે અહીંયા 31/12 વર્ષ પૂરું થાય ત્યારે બાકી આગળ લઈ ગયા, એટલે આને કયો કહેવાય? આખર સ્ટોક વધશે તમારો. તો અહીંયા આવે છે 15,000. તો આ 15,000 છે એની જે મૂડી કિંમત છે એ કેટલી છે એ આપણે મેળવવી જ પડે ફરજિયાત. જે આપણે મેળવી હતી કઈ બજાર કિંમત અને પડતર કિંમત એટલે કે મૂડી કિંમત બેમાંથી જે ઓછી હોય એ ધ્યાનમાં લેવાની હતી ને આખર સ્ટોકની. તો 14,875 આવે. હવે તમારે કયું મૂડીનું ખાનું બંધ કરવા? તો કઈ બાજુનો સરવાળો વધારે છે? તો કે જમા બાજુનો. મૂડી ખાનાનો કઈ બાજુનો સરવાળો વધારે થાય? જમા બાજુનો. એ થાય છે 1,13,275. એ ઉધાર બાજુ લાવવાનો 1,13,275. એમાંથી માઇનસ કરો છો એટલે અહીંયા તમને મળશે 3,775, જેને કહેવાય આખરની તારીખે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે, જેને કહીશું આપણે ચોખ્ખો નફો 3,775. અહીંયા કાંઈ વિગત આવે નહીં. ખ્યાલ આવ્યો શું કર્યું? એ પહેલાં દાર્શનિક કિંમતનું ખાનું બંધ કર્યું, આખર સ્ટોક વધ્યો એની મૂડી કિંમત દર્શાવી દીધી, પછી મૂડી કિંમતનું ખાનું બંધ કર્યું, બરાબર. તફાવત જો ઉધાર બાજુ આવે તો નફો કહેવાય, તફાવત જો જમા બાજુ આવે તો ચોખ્ખી ખોટ કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ વ્યાજનું ખાનું બંધ કરવાનું. તો વ્યાજની અંદર જમા બાજુનો સરવાળો વધારે થાય છે, તો જમા બાજુનો જે એ જ ઉધાર બાજુ આપણે લખ્યો. હવે એમાંથી માઇનસ કરો છો
એટલે ઉધાર બાજુ તફાવત આવ્યો 5300 રૂપિયાનો. તો આખરની તારીખ 31/12/07 અહીંયા લખવાનું બાકી, આ યાદ રાખવાનું છે. આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ વ્યાજ અને ડિવિડન્ડ ખાતે વ્યાજની ચોખ્ખી કમાણી થઈ. કેટલા આવ્યા? તો કે 5300 રૂપિયા. તો આ બે વિગત તમારે રોકાણ ખાતાની અંદર તફાવતથી મેળવવાની થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં યાદ રાખવાનું વ્યાજ અને ડિવિડન્ડ ખાતે લખવામાં આવે છે. તો આશા રાખું છું કે જે સમજૂતી મેળવી એ સારી એવી સમજાણી છે. આખી વિગત પૂરેપૂરો જે સમ તમને એક્ઝામમાં પૂછાય એ આવા જ પ્રકારના સમ હોય છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી રિવાઇન્ડ કરીને વિડીયોને જુઓ, નો ખ્યાલ આવ્યો હોય તો, અને દરેક વિગતને સચોટથી ધ્યાનથી સમજશો તો દાખલો જરૂરથી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. તો આને લગતો એક સમ હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. તો ખાસ એ દાખલો ગણવો તમારે, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે દાખલાની ગણતરી કેવી રીતના થાય છે. તો અહીંયા જે દાખલો ગણવાનો છે એ 5 નંબરનો સમ છે. જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. સોરી, 5 નહીં, આપણે આ જે છે ને 4 નંબરનો સમ બહુ સરળ છે. એની અંદર તમારે દલાલી ગણવાની જ નથી, બરાબર. બહુ સિમ્પલ સમ છે. 4 નંબરનો સમ છે એ, બરાબર. એ તમારે દાખલો છે એ તમારે પ્રેક્ટિસમાં ગણવો, સોલ્વ કરવો. નો ખ્યાલ આવે તો કોમેન્ટ સેશનની અંદર તમે પૂછી શકો છો. અહીંયા જવાબ પણ હું તમને દર્શાવી દઉં છું સાથે સાથે, જેથી કરીને તમને જવાબની ગણતરીમાંય ખ્યાલ આવી જાય કે ક્યાં કઈ વિગત મારી ભૂલ પડે છે. તો જાતે પણ તમે સોલ્વ કરી શકો છો. તો છતાં ક્વેશ્ચન અરાઇઝ થાય તો તમે મને કોમેન્ટ સેશનની અંદર જઈને પૂછી શકો છો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.